જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રાશન કાર્ડ છે એ દરેકના ઘરની જરૂરિયાત છે. હવે રાશન કાર્ડની અંદર આપણે વાત કરીએ તો જે રાશન છે એ ઘરના સભ્યોના સંખ્યાના આધારે મળતું હોય છે. આવામાં જો તમારે રાશન કાર્ડની અંદર તમારા ઘરના સભ્યોનું નામ ઉમેરવું હોય તો હવે તમારે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ સભ્યનું નામ રાશન કાર્ડની અંદર એડ કરી શકો છો. રાશન કાર્ડની અંદર ઘરે બેઠા જ નામ એડ કરવા માટે શું પ્રક્રિયા છે? આના માટે કઈ એપ્લિકેશન ઉપર જવાનું છે, કયા કયા દસ્તાવેજ જોશે અને કેવા કિસ્સાની અંદર તમે ઘરે બેઠા ઓનલાઈન નામ એડ કરી શકશો, એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડની અંદર પરિવારના નવા સભ્યોનું નામ ઉમેરવા માટે તાલુકા કચેરી અથવા તો રેસિંગ ઓફિસના ધક્કા ખાવાની તમારે હવે જરૂર નથી. ઘણી રાજ્યની અંદર વાત કરીએ તો જાહેર વિતરણ પ્રણાલી સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે, જેના કારણે નામ ઉમેરવું, નામ કાઢવું અથવા તો વિગતો સુધારવા જેવી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. મોબાઈલ એપ્લિકેશન અથવા તો સત્તાવાર પોર્ટલ દ્વારા તમે ઘરે બેઠા જ અરજી કરી સમય અને મહેનત બંને આની અંદર બચાવી શકો છો. મિત્રો વાત કરીએ તો પરિવારના સભ્યોના હિસાબે તમને રાશન મળે છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમારા ઘરની અંદર કોઈ નવું સભ્ય આવે તો એનું નામ તમારે રાશન કાર્ડની અંદર તરત જ ઉમેરવું જોઈએ. પરિવારની અંદર કોઈના લગ્ન હોય કે પછી કોઈનો જન્મ થયો હોય તો રેશન કાર્ડની અંદર નામ ઉમેરવા અથવા તો દૂર કરવાની જરૂર પડે છે, અને આ કરવું હવે ખૂબ જ સરળ છે. પહેલાં આપણે ઓફિસોના ઘણા બધા ધક્કાઓ ખાવા પડતા હતા, ત્યારબાદ કોઈ પણનું નામ આપણે કમી કરી શકતા હતા અથવા તો કોઈ પણનું નામ આપણે એડ કરી શકતા હતા. પરંતુ હવે ઓફિસે ગયા વગર ઘરે બેઠા જ તમે કોઈ પણનું નામ એડ અથવા તો દૂર કરી શકો છો. ખરેખર મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં કોઈનું નામ ઉમેરવાની ઓનલાઈન સુવિધા પણ અત્યારે ઉપલબ્ધ છે. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું છે, જેના દ્વારા તમે નવા સભ્યનું નામ રાશન કાર્ડની અંદર ઉમેરી શકો છો. વાસ્તવમાં મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડનો ઉપયોગ માત્ર રાશન લેવા માટે જ નથી, પરંતુ એક આઈડી પ્રૂફ તરીકે પણ થાય છે. અને જો તમારે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, જેમ કે આવાસ યોજનાના ફોર્મ જ્યારે બહાર પડે છે ત્યારે તમારે કોઈ પણ જગ્યાએ ઘર લેવું હોય, આવાસના ફોર્મ ભરવા હોય, ત્યારે પણ રાશન કાર્ડ ખૂબ જ આવશ્યક દસ્તાવેજ છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવે રાશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ગયા અઠવાડિયે જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની રાશનની પ્રક્રિયા સંપૂર્ણપણે એટીએમ જેવી કરી દીધી છે. જેવી રીતે તમે એટીએમની અંદર જઈ અને કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકો છો, એવી જ પ્રણાલી રેશનની અંદર પણ લાવવામાં આવી છે. રેશન કાર્ડ દ્વારા નવા ડિજિટલ રેશન કાર્ડ પરિવારના સભ્યોના ઇસ્યુ કરવામાં આવશે, અને આ નવા રેશન કાર્ડ આઈડી દ્વારા તમે રાશનની કોઈ પણ જગ્યાએ જઈ અને જેવી રીતે એટીએમમાંથી પૈસા નીકાળો છો એવી જ રીતે એ મશીનની અંદરથી તમને મળતું રાશન પણ તમે કાઢી શકો છો, જેના લીધે તમારે લાંબી લાઇનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે. હવે મિત્રો વાત કરીએ નામ કેવી રીતે ઉમેરવાનું, તો રાશન કાર્ડની અંદર કોઈ પણ નવા સભ્ય અથવા તો કોઈ પણ સભ્યનું નામ ઉમેરવા માટે તમારે પહેલાં તો ખાદ્ય પુરવઠા અને લોજિસ્ટિક વિભાગની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો તરત જ તમારી સામે એક હોમ પેજ ખુલી જશે. ત્યાં તમારી આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહેશે. એકવાર તમે આઈડી પાસવર્ડ લોગિન કરશો ત્યારબાદ આગળના પેજ ઉપર એન્ટર થવાનું છે. એની અંદર તમે નવા સભ્યનું નામ અને નામ ઉમેરવાનો તમને એક વિકલ્પ દેખાશે. એ વિકલ્પ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એકવાર તમે ક્લિક કરશો એટલે નવી એક ટેબની અંદર એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર તમને ઘણી બધી માહિતી પૂછવામાં આવશે. બધી જ માહિતી ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું છે. જેમ કે મિત્રો વાત કરીએ તો લગ્ન પછી કાર્ડની અંદર નવી વહુનું નામ ઉમેરવું હોય તો લગ્નનું પ્રમાણપત્ર, સભ્યનું આધાર કાર્ડ,
રહેઠાણના પુરાવો અને બીજી તરફનું રેશન કાર્ડ એટલે કે પિયર બોક્સની અંદર જે રેશન કાર્ડની અંદર કન્યાનું નામ હોય તેની અંદર પણ નામ કમી કરાવવું પડે છે અને ત્યારબાદ આ રેશન કાર્ડની અંદર નામ એડ કરવું પડે છે અને દસ્તાવેજની અંદર મેરેજ સર્ટિફિકેટ આની અંદર અપલોડ કરવાનું હોય છે. હવે લગ્ન પછી તમારે કયું કયું દસ્તાવેજ જોશે તો કે એક તો લગ્નનું પ્રમાણપત્ર જોશે, ત્યારબાદ પતિનું એટલે કે એ પરિવારના સભ્યોનું રેશન કાર્ડ જોશે, માતા પિતાનું જે રેશન કાર્ડ છે એમાંથી તમારું નામ પહેલાં કમી કરાવવું પડશે અને નવું આધાર કાર્ડ અપડેટ જરૂર પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન પ્રક્રિયા જે છે એમાં તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈ અને તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન અથવા તો લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે તમને એની અંદર ઘણી બધી સર્વિસો દેખાશે. ડિજિટલ ગુજરાતની અંદર શિષ્યવૃત્તિથી લઈ સિનિયર સિટીઝન કાર્ડથી લઈ અને બધી જ સર્વિસ હવે તમે ડિજિટલી કરી શકો છો. આવકનું પ્રમાણપત્ર પણ તમે ડિજિટલ ગુજરાત પરથી મેળવી શકો છો. તો ડિજિટલ ગુજરાત ઉપર તમને સર્વિસની અંદર એક રેશન કાર્ડ એવો પણ વિકલ્પ દેખાશે. ત્યાં તમારે એડિશનલ મેમ્બર એવો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ માહિતી ભરી અને આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો એની અંદર અપલોડ કરી દેવાના છે. અરજી સબમિટ કરશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે, તે તમારે સાચવીને રાખવાનું છે અને એની અંદર 50 રૂપિયા ફી પણ છે. થોડા દિવસ પછી તમારા રેશન કાર્ડની અંદર સભ્યનું નામ એડ થઈ જશે અથવા તો તમારે જો કમી કરાવ્યું હશે તો કમી પણ થઈ જશે. આવી જ રીતે માય રેશન એપ્લિકેશન્સ છે એના દ્વારા પણ તમે KYCથી લઈ અને તમને મળતા જથ્થાની માહિતી અને કમ્પ્લેન બધી જ માહિતી માય રેશન એપ્લિકેશન પરથી પણ તમે જાણી શકો છો. તો આવી રીતે રેશનને લગતી તમામ પ્રક્રિયા હવે ધીમે ધીમે ડિજિટલ બની ગઈ છે અને ધીમે ધીમે રાશન લેવાની પ્રક્રિયા પણ સરકાર દ્વારા ડિજિટલ બનાવવામાં આવી છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.